ગુજરાત। સુરત શહેર પોલીસના હાથે 1 કરોડ 4 લાખના ડ્રગ્સના કેસમાં ઝડપાયેલ આરોપીએ જામીન માટે હાઈકોર્ટમાં પોતાની માતાની તબિયત ખરાબ હોવાનું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું। હાઈકોર્ટ દ્વારા આ બાબતે પોલીસને તપાસના આદેશ અપાતા આ મેડિકલ સર્ટિફિકેટ ખોટું હોવાનું સામે આવ્યું અને જે ડોક્ટર દ્વારા આ સર્ટિફિકેટ બનાવ્યું છે તે ડોક્ટર પણ બોગસ હોવાનું સામે આવતા પોલીસે આ નકલી ડોક્ટર શોભિતસિંહ ઠાકુરની ધરપકડ કરવામાં આવી હતી। શોભિતસિંહ ઠાકુરની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ નકલી સર્ટિફિકેટ રશેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત દ્વારા બનાવીને આપવામાં આવ્યા હતા। તેથી પોલીસે હાલ આ કેસમાં રશેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવતની ધરપકડ કરી છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2020માં 1 કરોડ 4 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું અને આ ગુનામાં એક પછી એક એમ 19 આરોપીની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। આ ગુનામાં સપ્ટેમ્બર 2020 થી આરોપી આદિલ નુરાની સુરતની રાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને પોતાની જામીન અરજી હાઈકોર્ટમાં કરી હતી। જામીન અરજીની સાથે આદિલ નુરાનીએ પોતાની માતા મુનીરા નુરાનીની તબિયત ખરાબ હોવાનું જણાવ્યું હતું અને પુરાવા તરીકે મેડિકલ સર્ટિફિકેટ પણ રજૂ કર્યું હતું। આરોપી આદિલે પોતાની માતા મુનીરા નુરાનીને એન્જિયોગ્રાફી કરાવવાની હોવાનું કારણ હાઈકોર્ટ સમક્ષ દર્શાવ્યું હતું અને આ કારણ દર્શાવીને પોતે જામીન અરજી કરી હતી। હાઈકોર્ટ દ્વારા આ સમગ્ર મામલે આદિલની જામીન અરજીને લઈ સુરત પોલીસને તપાસ કરવા જણાવ્યું હતું અને આ બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મેડિકલ સર્ટિફિકેટ તૈયાર કરી દેનાર ડોક્ટર શોભિતસિંહ ઠાકુરની પૂછપરછ કરવામાં આવી હતી અને તેને આ સર્ટિફિકેટમાં ડોક્ટર દિલીપ તડવીની સહી અને સિક્કો પણ લગાવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું। ત્યારબાદ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડોક્ટર દિલીપ તડવીની પૂછપરછ કરતા તેને આ પ્રકારનું કોઈ સર્ટિફિકેટ ન બનાવ્યું હોવાનું સામે આવ્યું હતું। ડોક્ટર દિલીપની પૂછપરછ બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોભિતસિંહ ઠાકુર નામના ડોક્ટરની કડકાઈથી પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે શોભિતસિંહ ઠાકુર પાસે કોઈ પણ પ્રકારનું લાયસન્સ નથી અને પોતે ડોક્ટરની ડિગ્રી પણ ધરાવતો નથી। ડોક્ટર ન હોવા છતાં પણ તે ગેરકાયદેસર રીતે સુરતના પાંડેસરા વિસ્તારમાં કૃષ્ણ જનરલ એનડ્રોમા હોસ્પિટલ નામથી એક હોસ્પિટલ ચલાવી રહ્યો છે। તેને જ ડોક્ટર દિલીપ તડવીની જાણ બહાર તેના હોદ્દાના સહી સિક્કા કરેલું મેડિકલ સર્ટિફિકેટ મુનીરા નુરાનીને આપ્યું હતું અને આ મેડિકલ સર્ટિફિકેટમાં મુનીરાને અર્જન્ટ એન્જિયોગ્રાફી તેમજ એન્જિયોપ્લાસ્ટી કરાવવાનું હોવાનું જણાવ્યું હતું। આ સમગ્ર સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી ડોક્ટર શોભિત ઠાકુરની ધરપકડ 3 ડિસેમ્બરના રોજ કરવામાં આવી હતી। આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તેને આ નકલી બોગસ ડોક્ટરી સર્ટિફિકેટ આપનાર અને બોગસ ડોક્ટરો બનાવનાર રશેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત દ્વારા આપવામાં આવ્યું હતું। તેથી આ સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રશેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડિસેમ્બર 3ના રોજ એક શોભિતસિંહ ઠાકુર કરીને એક ડૉક્ટરને અરેસ્ટ કરવામાં આવ્યો હતો। આ શોભિતસિંહ ઠાકુરે આદિલ નુરાની કરીને જે 2020માં ડીસીબી દ્વારા 1 કિલો એમડીનો કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને આદિલ નુરાની જે છેલ્લા 3.5 વર્ષથી જેલમાં હતો એણે જામીન મેળવવા માટે પોતાની માતાને બીમારી છે હૃદયની એવી રીતે બોગસ સર્ટિફિકેટ શોભિતસિંહ ઠાકુર દ્વારા આપવામાં આવ્યું હતું। આ શોભિતસિંહ ઠાકુરનું પણ વેરીફાઈ કરતા બોગસ ડૉક્ટર હતા રશેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત દ્વારા એમને આ સર્ટિફિકેટ બનાવીને મેળવીને આપવામાં આવ્યા હતા અને જેના આધારે એમણે હાઈકોર્ટમાં બોગસ સર્ટિફિકેટ આધારે મેડિકલ સર્ટિફિકેટ શોભિતસિંહ ઠાકુરના આધારે બેલ એપ્લિકેશન કરેલી હતી, જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી અને શોભિતસિંહ ઠાકુરની ધરપકડ કરી હતી। ગઈકાલ રોજ રશેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવતની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।